वर्णिवेशरमणीयदर्शनं मन्दहास रुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरिकृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 44 અને કડી 15 કડી સુધી આપણે કથા સાંભળી હતી. રામાનંદ સ્વામી ભુજથી હવે રવાના થયા છે. હરિભક્તો બધાય ભુજના રામાનંદ સ્વામીને વળાવવા માટે ગયા છે. રામાનંદ સ્વામીને આગ્રહ કરે છે કે તમે અહીંયા રોકાઓ. સ્વામી કે હવે રોકાવાય એવું નથી, હવે તો જલ્દી ભુજ જવું છે. લખત રાહ સો ગુરુ નહીં આયા, આધા જેઠ હી માસ બહાયા, મિલન પરસ્પર ચિત્ત ચહાઈ, અતિ ઉત્કંઠા દુહુ ઉરાઈ. એટલે બંનેના હૃદયમાં ઉત્કંઠા નીલકંઠ વર્ણીને પણ એવી છે, સામે ગુરુને પણ એવી છે. પછી ત્યાંથી ચાલતા થયા. ગુરુ કો વિયોગ હોવન જાની, બહન લગે બહુ જનદ્રગ પાની. સદગુરુનો વિયોગ એટલે ભગવાનનો વિયોગ છે, અને જેવો ભગવાનનો વિયોગ થાય ને દુઃખ થાય એવું હરિભક્તોને પોતાના સદગુરુનો વિયોગનું દુઃખ, જેના કારણે આંખમાંથી આંસુ વહેવા લાગ્યા, રડવા લાગ્યા. બાઈઓ ભાઈઓ બધાએ ખૂબ રુદન કરે છે, આંખમાં આંસુ વહેવા લાગ્યા. અને ત્યારે મર્મ વચન બોલે મુખ સ્વામી, રુદન ન કરના રહો વિરામી. યહ અવસર દર્શન કરી લેના, નરતનુ કો નિર્ધાર રહે ના. બધાએ રુદન કરે ત્યારે રામાનંદ સ્વામી પોતાના મુખેથી મર્મ ભરેલા વચનો બોલ્યા. કોઈ રુદન કરશો નહીં, રડશો નહીં. એમાં શું રડવાનું? શાંત થઈ જાઓ બધા. હા, આ વખતે નૈણા ભરીને દર્શન કરી લ્યો. કેમ કે આ દર્શન તમારા માટે છેલ્લા છે. રામાનંદ સ્વામી અંતર્યામી પુરુષ હતા. ભૂત ભવિષ્ય અને વર્તમાનને જાણનારા હતા કે હવે શું થવાનું છે આગળ, એ સ્વામીને ખબર છે. તો કે છે હવે આ વખતે દર્શન કરી લ્યો. કેમ? મનુષ્ય દેહનો કોઈ નિર્ધાર નથી. હવે આ દેહ જાજુ રહેશે નહીં. મારું કાર્ય કરવા માટે જે મેં અવતાર લીધો તો, ભગવાનની ઈચ્છાથી પૃથ્વી ઉપર આવ્યો તો, એ કામ મારું પૂરું થયું. હવે જેનું છે એ આવી ગયા છે અને હવે એ શરૂ કરશે. હવે આપણું કાંઈ કામ લ્યો.
આ ભગવાનને મહાપુરુષની લીલા છે. કથન માત્ર કે છે ને, ગીતામાં એવું લખ્યું છે, જન્મ કર્મ ચમે દિવ્યમ યો મે વેત્તિ તત્વતઃ. જન્મ ને કર્મ ભગવાનનું ને ભગવાનના મોટા પુરુષનું એક કથન માત્ર હોય છે. એ આવતા પણ નથી ને જાતા પણ નથી. એનો જન્મ પણ નથી, તો પછી એનું મૃત્યુ ના હોય. જન્મ તો મૃત્યુ તો એનું હોય કે જેનો જન્મ હોય. ભગવાનને ભગવાનના મોટા પુરુષનો જન્મ નથી હોતો, એનું પ્રાગટ્ય હોય છે. શું હોય છે? જન્મ એટલે જે હતું જ નહીં અને દેખાયું એને જન્મ કહેવાય. પણ જે પહેલેથી છે જ અને દેખાવા લાગ્યું એને પ્રાગટ્ય કહેવાય. દીવાની અંદર અગ્નિ છે જ, લાકડાની અંદર અગ્નિ છે જ, પણ એને જ્યારે કોઈ ચિનગારી મૂકે અને લાકડાનો અગ્નિ પ્રજ્વલિત થઈ જાય એટલે પ્રગટ થયો કહેવાય. શું કહેવાય? પ્રગટ થયો કહેવાય. નો હોય ને દેખાય તો એ જન્મ્યો કહેવાય. માણસના દેહનો જન્મ છે, પણ માણસના આત્માનો જન્મ નથી, કારણ તો પહેલેથી જ છે. પણ ભગવાન એટલું યાદ રાખવું જોઈએ, જે વચનામૃતમાં પણ મહારાજે કીધું છે કે ભગવાનને ભગવાનના સંતમાં મનુષ્ય ભાવ કદી લાવવો નહીં, કારણ કે એમાં દેવ મનુષ્યાદિકની આવી ક્રિયા હોય નહીં. એટલે ભગવાન અને મોટા પુરુષમાં ક્યારેય મનુષ્ય ભાવ ન લાવવો. બીજું, એનું શરીર અને એનો આત્મા અલગ નથી હોતા. મહાપુરુષો વંદનીય કેમ છે, પૂજનીય કેમ છે, માનનીય આદરણીય કેમ છે, એમના શરીરની પૂજા કેમ થાય છે? એ જ્યારે શરીર વિલીન કરે કહેતા, જ્યારે બ્રહ્મલીન કહેતા પ્રભુના ધામને મૂર્તિને પામે, ત્યારે એના શરીર જ્યારે છોડે પંચભૂતનું, આપણે ગણીએ છીએ, છે નહીં, પણ એ વખતે એને દેહોત્સવ કહેવામાં આવે છે. મહાપુરુષો જ્યારે આ ધરતી ઉપરથી વિદાય લે ને, ત્યારે એનો ઉત્સવ કરવામાં આવે છે ધામધૂમથી. બેન્ડ વાજા લાવીને વગાડે, નાચે, કૂદે, એનો ઉત્સવ, સરસ મજાની સજાવટ કરે, મોટો હામયું કાઢે. એવું કેમ કરવામાં આવે છે? ઉત્સવ જેવું વાતાવરણ થઈ જાય, કારણ કે દેહોત્સવ કહેવામાં આવે એને. શું કહેવામાં આવે? દેહોત્સવ. ભગવાનને ભગવાનના મોટા પુરુષનું જે શરીર છે, એ શરીર આપણી દ્રષ્ટિએ પંચભૂતનું છે, હકીકતમાં એ પંચભૂતનું નથી. એ દિવ્ય છે, એ ચૈતન્યમય છે, એટલે એને પૂજવામાં આવે છે. એનું શરીર ને આત્મા અલગ નથી હોતું. જેમ ભગવાનના ધામને પામે ત્યારે એ આત્મા જ પરમાત્માની કૃપાથી સાકાર સ્વરૂપ ધારણ કરે છે. એટલે મુક્તનો આત્મા અને એનું શરીર બંને જુદા નથી, એક છે. ખ્યાલ આવી ગયો? હા, આપણને દેખાય છે અહીંયા. આપણી ચર્મચક્ષુ છે, આપણી બુદ્ધિ એટલી સીમિત છે, આપણે માઇક ભાવમાં જીવીએ છીએ, એટલે બંને અલગ લાગે. મહારાજ અક્ષરવર્ડીમાં પોઢ્યા હતા અને એ વખતે સુકમુનિને બોલાવ્યા અને કીધું કાગળ લખો. એટલે સુકમુનિએ પેલો દીવો પ્રગટાવ્યો અને અંજવાળામાં ભગવાન બોલતા જાય અને આ કાગળ લખતા જાય. એમાં દીવામાંથી દિવેલ ખૂટી ગયું, એટલે દીવો ઓલવાઈ ગયો. એટલે સુકમુનિએ કીધું કે મહારાજ અંધારું થઈ ગયું છે, પત્ર લખાય એમ છે નહીં. કેમ? કે દિવેલ ખૂટી ગયું છે. તે મહારાજે પોતે સુતાસા અને પોતાના હોડમાંથી પગ જમણો કાઢ્યો અને એમાં એક અંગૂઠો, અંગૂઠાના તેજના અગ્રભાગમાંથી તેજ કાઢ્યું. આખો ઓરડો તેજથી ભરાઈ ગયો. એટલે મહારાજ કે સુકમુનિ કે હવે અંધારું લાગે છે? ના મહારાજ, આ તો બહુ પ્રકાશ થઈ ગયો. ક્યાંથી તેજ કાઢ્યું? લ્યો, અંગૂઠામાંથી, અંગૂઠાના એક નખમાંથી તેજ કાઢ્યું. લ્યો, હવે આપણે કાઢો જ નીકળે, આપણે લોહી નીકળે, પણ તેજ ન નીકળે. કેમ?
કે ભગવાનનું સાકાર સ્વરૂપ એ દિવ્ય દેહ છે. ભગવાન ધરતી ઉપર આવે તો પણ એ અક્ષરધામનું મૂળ સ્વરૂપ જ છે. હવે મૂળ સ્વરૂપમાં માઇક ભાવ હોય કોઈ દી? બોલો, પંચભૂતનો ભાવ હોય કદી? તો ધરતી ઉપર ભગવાન માતા પિતા થકી જન્મને ધારણ કરે છે, એ જ ભગવાનનું મૂળ સ્વરૂપ છે. આવું વચનામૃતમાં મહારાજે કીધું. એ સ્વરૂપમાં અને આ સ્વરૂપમાં ભેદ નથી. એમ ભગવાનના દિવ્ય ધામમાં જે અનંત મુક્તો, અનાદિ મુક્તો સાકાર સ્વરૂપે ભગવાન અને ભગવાનના મુક્તોનો આકાર સદાયને માટે સાકાર છે, એ નિરાકાર નથી. જેમ ભગવાન સાકાર છે એમ ભગવાનના મુક્તો પણ કેવા છે? સાકાર છે. તો એ ધામમાં રહેલા મહારાજને મુક્તો એ ધરતી ઉપર આવે ત્યારે પણ જે ધામમાં છે એ જ આ છે. થોડું ઇકો ઓછો કરી નાખો, બહુ પડખા પડે છે, સમજ્યા? બે બા કઈ ભેદ નથી, બે એક જ છે. તો એમાં મનુષ્ય ભાવ એટલા માટે નહીં કલ્પવાનો. જો એ મનુષ્ય ભાવ કલ્પે કે આ તો હાજાય થાય છે, માંદાય થાય છે, આનો પગ આવો છે, આની આંખ આવી છે, આનું મોઢું આવું છે, અને આમ થાય છે, અને તેમ થાય છે, આ લાંબો છે, આ ટૂંકો છે, આ ગોરો છે, આ કાળો છે, આ જાડો છે, આ પાતળો છે. એ મનુષ્ય ભાવ છે. શું છે? ચર્મ ચક્ષુને ચર્મ જ દેખાય. શું દેખાય? ચર્મ ચક્ષુને શું દેખાય? ચામડું દેખાય. હા, જેની ચર્મ ચક્ષુ છે, જેની દિવ્ય ચક્ષુ હોય એને દિવ્ય દેખાય. એટલે બધાયની દિવ્ય દ્રષ્ટિ ન હોય એટલે મહારાજે કીધું કે ભાઈ ભલે તમારી દિવ્ય દ્રષ્ટિ ન હોય તો પણ એમાં ક્યારેય પણ મનુષ્ય ભાવ લાવવો નહીં. ન દેખાય તોય માનવું તો આ દિવ્ય જ છે. કેવા છે? દિવ્ય જ છે. રામાનંદ સ્વામી દિવ્ય પુરુષ હતા. એ ગમે ત્યારે ગમે ત્યાં જોઈ શકતા, જઈ શકતા, આવી શકતા. સ્વામી કે આ દેહ નહીં રહે, એ એની મનુષ્ય લીલા છે. બાકી તો મહારાજે કીધું જ્યારે સ્વામીએ આવશે આગળ કે જ્યારે સ્વામીએ દેહ મેલ્યો ફરેણીની અંદર અને પછી 14 માની સભા ભરાઈ ત્યારે મહારાજ એટલું બોલ્યા કે સ્વામી તો ગયાય નથી ને આવ્યાય નથી. એ તો એની દિવ્ય લીલા હતી. સ્વામી તો સદાય પ્રગટ છે. સ્વામી તો સદાય પ્રગટ છે. અને એટલા માટે જ જ્યારે લાલજી સુથારને શેખપાટથી લાલજી સુથારને ભૌમિયા તરીકે લીધા અને એ રણની અંદર ચાલ્યા જતા હતા, એમાં રામાનંદ સ્વામીએ દર્શન દીધા. લ્યો, પછી લાલજી સુથાર કીધું કોણ હતા? તો કે સાક્ષાત રામાનંદ સ્વામી પોતે હતા. આપણા સ્વામીશ્રી જ્યારે ખાખરાના વનમાં ગયા અને એ વખતે ઉદાસ હતા અને એનું સ્મરણ કર્યું તો રામાનંદ સ્વામી આવ્યા. આવ્યા કે ન આવ્યા? ખાખરાના વનમાં આવ્યા અને ઠપકો દીધો કે આ તો સાક્ષાત પરમેશ્વર છે, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. મેં ઘણી વાર કહ્યું છે કે હું ડુગડુગીનો વગાડનાર છું, ખેલનો ભજવનાર આ છે, તમે ભૂલી કેમ જાઓ છો? અને પછી મુક્તાનંદ સ્વામીએ તૈયારી કરી અને મહારાજની 64 દિવસની આ પ્રથમ આરતી જય સદગુરુ સ્વામી ઉતારી. રામાનંદ સ્વામી આવ્યા. આજે પણ મહાપુરુષો જેની દિવ્ય દ્રષ્ટિ છે એને મહાપુરુષો આજે દર્શન આપે છે. ગુરુજીને સવારે 4 વાગે વહેલા જોગી સ્વામીએ દર્શન આપ્યા. બોલો કે મારા દર્શન કરી જા, હવે હું લાંબુ નહીં રહું. લ્યો, ફોન કર્યો હવારે વહેલા બાલસ્વામીને તો કે સ્વામી તો સ્વસ્થ છે, તમને બહુ હેત છે ને એટલે તમને એવા ભણકારા વાગે કે તમને એવું અહેસાસ અનુભવ થાય કે. તો બીજે દિવસે તો આઈસીયુમાં વહી ગયા. લ્યો, સમાચાર આવી ગયા કે ખરેખર સ્વામી હવે અને જાજુ ન રહ્યા, થોડાક દિવસોમાં ધામમાં વહી ગયા. આવ્યા ને? જેને ભગવાન જેવું ઐશ્વર્ય છે ને એ ભગવાનનું જ આપેલું છે. ભગવાનની જેમ પ્રગટ થાય, અદૃશ્ય થાય, વળી પ્રગટ થાય, વળી અદૃશ્ય થાય.
આ મહાપુરુષોની લીલા છે. આ રામાનંદ સ્વામી કહે છે હવે અમે અદ્રશ્ય થઈશું. અત્યારે પ્રગટ થયા છીએ, પાછા ક્યારે અદ્રશ્ય થાય કાંઈ નક્કી નથી. हितधरी हरिजन यो कहे कब ये हो गुरुदेव, सत्वर ये है गुरु कहे जड़ नहीं जाने भेव. અમે કીધું એ જ આવ્યું જો. પછી હેતથી હરિભક્તોએ કહ્યું કે હે ગુરુદેવ, હવે અહીંયા ફરી ક્યારે આવશો તમે? અત્યારે જાઓ છો તમે રથમાં બહેન, ફરી ભુજમાં ક્યારે આવશો? ત્યારે ગુરુદેવ રામાનંદ સ્વામીએ કહ્યું અમે સત્વરે પાછા આવશું, અમે જલ્દી પાછા આવશું, પણ પ્રાકૃતમતી વાળા એ કળી શકશે નહીં. અમે આવશું ખરા, પણ પ્રાકૃતમતી એટલે મનુષ્ય બુદ્ધિ વાળા જે જીવ છે, માયાના જીવ છે, એ અમને નહીં જોઈ શકે. પણ ભગવત બુદ્ધિ વાળા છે, દિવ્ય ચક્ષુ વાળા છે, એ અમને તરત ઓળખી પડશે કે રામાનંદ સ્વામી આવ્યા. એટલે રામાનંદ સ્વામી ગયા પણ નથી ને આવ્યા પણ નથી. લ્યો થયું એનું નક્કી. એ તો જ્યાં જરૂર પડે એ વ્યાસ ભગવાન પોતાના પુત્ર સુખદેવજીની પાછળ દોડ્યા. સુખદેવજી જન્મતાની સાથે જ ઘરનો ત્યાગ કરી અને વનને માર્ગે દોડવા લાગ્યા. ત્યારે વ્યાસ ભગવાન પાછળ દોડ્યા, બેટા ઊભો રે, બેટા ઊભો રે, થોડો મોટો થઈ જવા દે. દીકરો કે પણ 16 વર્ષનો થઈ ગયો, સીધા 16 વર્ષના જન્મ. માતાના ગર્ભમાં 16 વર્ષ રહ્યા, બહાર જ ના આવે. બધાય પોકાર કરે, બધાય વિનંતી કરે કે બેટા હવે તું જન્મ લઈ લે. તો કે ના, બહાર આવું એટલે માયા મને ભરખી જાય, માયા મને કાળો કરી દે, માયા મને એનો પ્રભાવ બતાવે, માટે બહાર નથી આવવું, દુનિયામાં નથી આવવું. બહુ વિનંતી કર્યા પછી જ્યારે સુખદેવજી, જ્યારે બધાએ કીધું કે ભાઈ તો તારી ઈચ્છામાં આવે એમ કરજે, તને અમને રોકશું નહીં, પણ તું હવે ધરતી ઉપર અવતરિત થઈ જા. ત્યારે સુખદેવજી મહારાજનો જન્મ થયો. જન્મતાની સાથે જ ઘરનો ત્યાગ કરી દીધો. તે બાપને તો મોહ હોય ને, દીકરો થોડો મોટો તો થાય, થોડાક દી તો રે. પાછળ દોડ્યા ભગવાન વ્યાસ કે બેટા ઊભો રે. તો કે નહીં પિતાજી, હવે ઊભો નહીં રહું. એને એમ કે સાંભળતા નથી. તો વ્યાસ ભગવાને એક એક ઝાડવાની અંદર પ્રવેશ કર્યો. જેમ ભગવાન પ્રવેશ કરે ને એમ પ્રવેશ કર્યો. ઝાડવાની અંદર પ્રવેશ કરીને સાદ કર્યો, બેટા ઊભો રે. ત્યારે સામે સુખદેવજી મહારાજે પણ ઝાડવામાં પ્રવેશ કરીને જવાબ દીધો, પિતાજી હવે ઊભો નહીં રહું, હવે મને તમે રોકશો નહીં, મારો માર્ગ નિર્વિઘ્ન પાર પડે એવા આશીર્વાદ આપો. હવે હું સંસારનો ત્યાગ કરી જંગલમાં પ્રભુની આરાધના કરીશ. હવે મારે સંસાર આરે કોઈ લેવા દેવા નહીં. ત્યારે વ્યાસ ભગવાન કે જાઓ તો ભલે જાઓ, ગુરુ રાજા જનકને કરજો. હવે જનક તો સંસારી, પતિ પત્ની, દાસ દાસી, નોકર ચાકર, ઘર સંસાર, આખું રાજ ચલાવનાર એક ગ્રસ્થ. અને આ તો મહાત્યાગી. પરિનિષ્ઠિતોપી નૈર્ગુણ્યમ ઉત્તમ શ્લોક લીલયા, એવું લખ્યું વચનામૃતમાં, ભાગવતમાં લખ્યું. એક ઈશ્વરમાં જ નિષ્ઠાવાળા, બ્રહ્મમાં જ નિષ્ઠાવાળા, જે બ્રહ્મમય તનુને પ્રાપ્ત કરેલા હતા. બોલો, ત્યારે પ્રવેશ કરી શકે ને? કોઈની તાકાત છે કે સ્થાવર જંગમમાં પ્રવેશ કરવો? એટલે એ મહાપુરુષો જો એટલું કરી શકતા હોય તો ભગવાન શું ન કરી શકે? એક અંતરની વાત એક મહાપુરુષ જાણી જતા હોય. શંકરાચાર્ય મહારાજે રાજાના શરીરમાં દેહ પ્રવેશ કર્યો. બોલો, કોને? શંકરાચાર્યએ. પણ એની રાણી હોશિયાર હતી ને, એ ઓળખી ગઈ કે મારા પતિના આવા હાવભાવ નહોતા, આમાં નક્કી કોકે પ્રવેશ કર્યો છે, એટલે ઓળખી ગઈ. હવે એક જો મહાપુરુષ કોઈના દેહમાં પ્રવેશ કરી શકતા હોય અને બધા સ્થાવર જંગમમાં રહીને જવાબ આપી શકતા હોય અને એક જગ્યા ઉપર બેઠા બેઠા અનંત કોટી બ્રહ્માંડનું સંચાલન કરી શકતા હોય,
એ શક્તિ સહજાનંદની. હે તો રામાનંદ સ્વામી કઈ જેમ તેમ હતા. અમે આવશું ખરા, પણ પ્રાકૃતમતી વાળા અમને કળી શકશે નહીં. સુની સમજે બિરલે સુજન, સબ જન મર મન જાન, सबको मिली के सदगुरु पथ में कियो प्रयाण. સ્વામીની વાતો સાંભળી અમુક સુગ્ન ભક્તો હતા એ સ્વામીનો મર્મ સમજી ગયા કે હવે સ્વામી શું વાત કરી રહ્યા છે, કયા અર્થમાં વાત કરી રહ્યા છે. પણ બધા ભક્તોને મર્મ સમજાણો નહીં. દરેકની એક સ્થિતિ હોય નહીં. 5 આંગળી જુદી છે ને, એમ હરિભક્તોમાં પણ ભેદ હોય. જેમ હરિભક્તોમાં ભેદ હોય ને, એમ સંતોમાં પણ ભેદ હોય. બધા સરખી સ્થિતિના હોય નહીં. કોઈ પૂર્વનું કરીને આવ્યા હોય, ભગવાનના મોકલેલા હોય, કોઈ યોગ ભ્રષ્ટ આત્મા હોય ને ઘણાનો આ જ જન્મે નવો આદર હોય. નવો આદર આ જન્મે જ એને ભગવાનને સાધુનો મેળાપ થયો હોય એટલે હવે એ આગલા જન્મમાં ફળશે. અને ઘણા દાદા પૂર્વજન્મ ના હોય, હવે આમ કાંઠે આવી ગયા હોય, હવે પૂરું જ કરવાનું હોય એને. એટલે એ જન્મથી જ એની ક્રિયા, એનું વર્તન, એની વાણી, એના વિચાર બધું એના પરાયણ હોય. એને એક પણ ક્ષણ ભગવાન વિના એ ન જવા દે. પહેલાને કલાકના દિવસોના મહિના વયા જાય તોય એને કાંઈ ન ખબર ન હોય કે હું શું કરું છું. અને આને 1 સેકન્ડ ભગવાન વિના જાય તો પણ પોસાય એમ ન હોય. સમજવાનું આ ભગવાનનો મોકલેલો છે. આ કંઈક સેજ બાકી રહી ગયું છે. કે છે ને પેલો કેવો યોગ ભ્રષ્ટ આત્મા, અનેક જન્મ સંસિદ્ધસ્તતો યાતિ પરામ ગતિમ. અનેક જન્મની સાધના એની હોય, પૂરું કરવા આવ્યો હોય. હા, એ ઓળખી જાય હો, મહાપુરુષોને ઓળખી જાય કે આ બહુ મોટા છે. કંડારીમાં સંતોની શિબિર હતી અને સવારનું સેશન એટલે યોગનું સેશન હતું. બધાને પ્રાણાયામ ને બધું, યોગા ને બધું, આસનો ને આવું બધું શીખવાડવા માટે એક હરેશભાઈ કરીને યોગાચાર્ય, વડોદરાના ખ્યાતનામ, જે મિલિટરીમાં બોર્ડર ઉપર આ જે સૈન્ય હોય ને, સૈન્યને યોગા શીખવાડવા જનારા એટલા મોટા અને બહુ પહોંચેલા પુરુષ. હમણાં ભાઈ ગુરુજીને મળવા આવ્યા હતા વડોદરા આ વર્ષે. તો એ કંડારી આવ્યા અને સવારે ગુરુજીને મળ્યા અને પહેલી જ મુલાકાત એને થયું, આમ હૃદયમાં હા પડી ગઈ કે આ કોઈ પહોંચેલા પુરુષ છે. ઓળખી ગયા. પછી એક દિવસ કે મારે સ્વામીજીનો ફોટો પાડવો છે કે. સંતો કે ફોટા તો ઘણા છે ગુરુજીના, તમારે જોઈએ એટલા આપીએ. તો કે એ નહીં, મારા કેમેરાથી ફોટો પાડવો છે. તમારો કેમેરો કંઈક જુદી કંપનીનો છે, ઊંચા માયલો છે કે બહુ ઊંચા માયલો છે. અને એ ફોટોની કરામત એ છે, એ બહારનો નહીં, તમારા અંદરનો ફોટો પાડે. શરીરનો નહીં, અંદરની તમારા શરીરની જે ઓરા છે, ઓરા કહેવાય ને, ઓરાનો ફોટો પાડે. એવો કેમેરો નીકળો છે અત્યારે એની પાસે. એને એમ તો કે ના ના, નક્કી મને જે મારા મનમાં છે એ ચોક્કસ સત્ય છે. એનો ફોટો પાડ્યો તો એની જે શરીરની આજુબાજુમાં ઓરા, એનો ફોટો પડ્યો તો એકદમ ક્લિયર ઓરા આવી. અને તરત એ કે જો હું નહોતો કહેતો, આ પહોંચેલા પુરુષ છે. જેનો આત્મા એટલો પહોંચેલો ન હોય અને આ દુનિયાનો આત્મા બીજો ત્રીજો વ્યક્તિ હોય ને, એની ઓરા હોય ને, તો એ આમાં ખંડિત ઓરા કહેવાય. ખંડિત, આમાં વાંકી ચૂકી હોય. આની ઓરા એકદમ ક્લિયર છે. તમે જો ભગવાન છે ને, ભગવાનની પાછળ આપણે ચક્ર કરીએ છીએ, જોયું તમે? ગમે ત્યાં મૂર્તિમાં તમે જોજો પાછળ આમ પ્રકાશ નીકળતો હોય. એ શું છે? એ શું છે? એ ઓરા છે. એ ભગવાનને, મહાપુરુષની આજુબાજુમાં એવી પોઝિટિવિટી, જેને કહેવાય પોઝિટિવ ઓરા હોય આખા શરીરમાં, એ આપણે ન જોઈ શકીએ. આજનું સાયન્સ પહોંચી ગયું છે ત્યાં કે કેમેરામાં આવી જાય છે. લો,
એને બતાવી કે મને હતું જ કે આ પહોંચેલા પુરુષ છે, બહુ મોટા છે. એટલે જોયું તમે, એટલે મહાપુરુષોને બધા ઓળખી શકતા નથી. અમુક અમુક જે સુગ્ન ભક્તો હતા, જે રામાનંદ સ્વામીની સેવાથી જેનું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું હતું, એ રામાનંદ સ્વામીને ઓળખી ગયા હતા કે આ હવે શું કહેવા માંગે છે. અને અમુક ન સમજી શક્યા કે પાછા આવશે એટલે આમનામ પાછા આવશે. પછી રામાનંદ સ્વામીએ પ્રયાણ કર્યું. સાયંકાલ સમય જબ આવે તબ તીત રજની બાસ રહાવે યો કિતને દિન પથે બહાવાયે પીપલ નામ ગ્રામ ગુરુ આયે महिता नरसी के घर आई किए निवास सकल सुखदाई निर्मल विप्र कुंवरजी नामा तिनको भेजा लो जही ગામા. રસ્તામાં જ્યાં હાંજ પડે ત્યાં રાત મુકામ કરતા, રાત વાસો કરતા કરતા આ રીતે કેટલાક દિવસો રસ્તામાં પસાર કરતા સદગુરુ રામાનંદ સ્વામી પીપલાણા ગામે પહોંચ્યા છે. સર્વને સુખદાયી એવા સ્વામીએ પીપલાણા પહોંચીને નરસિંહ મહેતાને ઘેર નિવાસ કર્યો છે. પછી નિર્મળ મનના કુંવરજીભાઈ બ્રાહ્મણને લોજપુર સંદેશો આપવા માટે મોકલ્યા છે. આવી ગયા. સોરઠની ધરતી ઉપર રામાનંદ સ્વામી પુનઃ પધારી ચૂક્યા. ત્યાં નિવાસ કર્યો નરસિંહ મહેતાના ઘેરે. નરસિંહ મહેતા પેલા નહીં હો, જુનાગઢ વાળા નહીં, આ પીપલાણા વાળા, એ નરસિંહ મહેતા હતા. અને પેલા નરસિંહ મહેતા જુનાગઢના હતા. એ તો થઈ ગયા પૂર્વે. આ તો મહારાજ વખતે રામાનંદ સ્વામીના શિષ્ય હતા. રામાનંદ સ્વામીએ સર્વ સંતોને કેવડાવ્યું, બધાએ દર્શન કરવા માટે અહીં પીપલાણા આવજો. આ સમાચાર સાંભળીને જેમ શુભ વરદાન સાંભળીને આનંદ વધે તેમ સર્વ સંતોને હર્ષાન્વિત થયા. બધાએ રાજી થઈ ગયા. મુક્તાનંદ સ્વામી તો વરણી પાસે દોડીને જઈને કહે છે કે જો હું નતો કહેતો ગુરુ જલ્દી આવશે, જો આવી ગયા. ક્યાં છે? કે પીપલાણા ગામે. કુંવરજીભાઈને સંદેશો કહેવા માટે ત્યાં લોજ મોકલ્યા અને કુંવરજીભાઈએ સંદેશો કીધો અને આવતીકાલ સવારે પછી પ્રયાણ કરશે જવા માટે. એક દિવસમાં થોડા મળી લેવાય. એટલે એક દિવસ 24 કલાક પછી રામાનંદ સ્વામીની મુલાકાત થશે. બોલો ઠાકોરજી મહારાજની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામી.